બધાય મિત્રો મજામાં જશો। જય જવાન જય કિસાન બધાય મિત્રોને સવારમાં નહીં પણ આજે બપોરમાં વ્લોગ ચાલુ કર્યો છે। કારણ કે આજે આપણે 10:30 વાગે ઉઠ્યા હતા। આપણે કાલે અહીંયા બારે સૂતા ને તો વરસાદ આવ્યો ને રેડી ચાલુ હતી। એમાં રાતે મિત્રો આપણે નીંદર ન આવી, પછી એમાં હેરાન થયા રાતે 1-2 વાગ્યા સુધી। એટલે આપણે જે 10 વાગે ઉઠ્યા હતા તો અત્યારે આપણે ગામમાં નીકળી ગયા છીએ। ખારેક બારેક હોય તો લઈ આવી। આ વર્ષે મિત્રો ખારેક વહેલી આવી ગઈ અને વરસાદ મોડો આવ્યો, એવું થયું છે મિત્રો। તો ચાલો આપણે ખારેક બારેક લેતા આવી ગામમાંથી, બકાલું એવી ચાલો। તો મિત્રો અત્યારે જો રામાભાઈને આપણે ખારેક લેવા આવ્યા છીએ। રામાભાઈ આપણા ગામમાં પોરબંદરથી આવે છે। આપણે રામાભાઈનાથી ખારેકું લઈને આવી ગયા છીએ। જો અત્યારે મેળી ઉપર ચડીને ખારેકું ખાઈ છીએ અને જોઈ લો કેવો આદર થઈ ગયો છે વરસાદનો। જોઈ લો લોકો આદર જ થાય મિત્રો। આ વરસ તો થયો નહીં, રાતે આવ્યો તો વરસાદ, એવું છે। હાલો બપોરે કાઢે બીજું કંઈ હવે નહીં। એમાં વાગી ગયા છે 3:30 અને આપણે નાનું બુલેટ લઈને નીકળી ગયા છે ગેરેજ તરફ। થોડીક સર્વિસિંગ કરી નાખીએ ચાલો। ગેરેજે તો આવી ગયા છીએ કાકાને, પણ છત્રીને બનો કારીગર તો અહીં કંઈ દેખાતો નથી। સર્વિસ કરવા ગયો હોય એવું લાગે છે એન્જિનની। તો આપણે બેસી પછી એની રાતે ગાડીની સર્વિસ કરી નાખીએ। ગેરેજ ઉપર નમૂનો આવી ગયો છે, મોટો નમૂનો મિત્રો ઓની નમૂનો છે। હવે જોઈ લ્યો અત્યારે 3 કારીગર ભેગા થઈ ગયા છીએ આપણે। કુટી રે કે જાય હું તાયો કુટી લીધી છે, બકરી જેવી કુટી છે। જોઈ લ્યો જો આપણે 36 નંબરનો કારીગર અહીંયા કંઈક ભવાડા કરે છે। આ કારીગરીમાંથી જોઈ છે હું વિડીયો ઉતારું હું। 3 ભાઈ 3 તબાઈ, હા જોયું અહીંયા પછી ટુપા ડિસમિસ જોઈ લ્યો। બાકી મિત્રો 3 કારીગર ફેરા થયા। હવે કુટીનું શું થાય કંઈ નક્કી નથી રહેતું। જો બાકાજી કી બોલાવી ગેરેજે કા બાકાજી કી બોલાવવાની હોય ને। હા અહીંયા જો આપણે દાદુભાઈ આવી ગયા છે। કંઈ કહેવા માંગો તમે? ક્યારે થશે વરસાદ? ચોમાસામાં થઈ જાય। ચોમાસામાં તારે તો તમને શું લાગે ચોમાસા સિવાય કમોસમી કે થાય કે નહીં થાય? મિત્રો કુટી ચાલુ કરી લીધી છે કારીગરે। જો અહીંયા ધુવાડા નીકળે છે મચ્છર ભગાડવા માટે, જોઈ લ્યો। જોઈ લ્યો મિત્રથી આવી ગયા છીએ ઘરે અને આપણે જોઈ લ્યો હજી આદર ધીમું જ છે બધું, વાતાવરણ બધું વાદળ છાયું। તો હાલો આપણે આમાં કિંમત ચેક કરી કે વાવણી લાયક થયો છે કે નહીં વરસાદ। અને જો હજી અહીંયા દિવસ છે આપણે ઘણો બધો, જોઈ લ્યો તે એમ લાગે કે હમણાં સાંજ પડી જશે। હાલો આમાં કિંમત ચેક કરીએ આપણે કોદારીથી। મિત્રો થોડોક ખાડો આપણે અહીં કરી લીધો છે, કોદારી તો ક્યાંય જડી નહીં એટલે જાતે નથી। મને તો લાગે છે કોરું નીકળ્યું મિત્રો। કોદારી ના જડી, નકર કોદારીથી ભારે ખોદાઈ જાય મિત્રો। મિત્રો ભીમ તો હે, આપણે દતાર મિનિમમ એટલો રાખવાનો હોય, એટલો એટલે હજી થોડોક વરસાદ પડી જાય એટલે થઈ જાય વાવણી લાયક, જોઈ લે। બાકી મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે તમે કયા ગામથી મારા વિડીયો જોવો છો અને તમારા ગામમાં વરસાદ આવ્યો છે કે નહીં એ પણ જરાક કોમેન્ટ કરી દેજો। અને આ વરસાદનું તો શું થાય કંઈ નક્કી નથી થતું, જરા રેડા આવે છે મિત્રો। અને જો ત્યાં ધીમે ધીમે જરા આવે છે, પોલ આવી જાય ને એકલા તો ગરમી બધી બેસી જાય મિત્રો। ગરમી બહુ થાય હો, વાત જ મૂકી જાય એવું છે। જો સાંજ પડી ગઈ છે ને વાગી ગયા છે 10। આવું છે બધું મિત્રો।
અત્યારે સાંજ પડી ગઈ છે અને વાગી ગયા છે 10 અને જો આપણે અહીંયા બહાર બેઠા હતા અને અત્યારે બારે તો સુવાય એમ છે નહીં મિત્રો અને એવું છે તો અત્યારે અહીંયા રોગા બે આવ્યા હતા ઘરે અંદર તપે બહુ ને જો અત્યારે ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે થોડા થોડા છાંટા આવે છે મિત્રો એવું છે મિત્રો જોઈ લ્યો આમાં તો દેખાય કે ન દેખાય હવે કોક છાંટા આવે છે હવે વરસાદ આવી જાય તો બહુ કહેવાય મિત્રો તો ચાલો તમને મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ